મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. માતાના મઢની પથયાત્રા મિત્રો 2025ની તૈયારી મિત્રો પૂરજોશમાં ચાલુ છે અને આપણે આવી ગયા છીએ મિત્રો મથલ ગામ, જ્યાં સરસ મજાનું મિત્રો ભવ્ય સેવા કેમ્પનું આયોજન થાય છે. પાછળ તમે જોઈ શકો છો મથલ ગૌશાળા લખેલું છે મથલ ગામની. તો જય માતાજી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મિત્રો જબરદસ્ત સેવા કેમ્પનું આયોજન થાય છે મિત્રો. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ સેવા કેમ્પની આપવાના છે મિત્રો. જો જય માતાજી મિત્રો સેવા મંડળ મિત્રો ગ્રુપ દ્વારા કાદિયા નાના ગામ અને તેમના સભ્યો દ્વારા મિત્રો જો સરસ કેમ્પનું આયોજન થાય છે. અહીંયા પણ મિત્રો ભવ્ય હવન થવાનું છે, તે પણ આપણે તમને આ ભવ્ય વિશાળ ડોમ તમે જોઈ શકો છો. તો મિત્રો કાદિયા નાના ગામના સભ્યો દ્વારા મિત્રો સરસ મજાનું મિત્રો જો ભવ્ય સેવા કેમ્પનું આયોજન થશે અને આપણે અહીંયા પણ મિત્રો જો કાલે સરસ મજાનું મિત્રો હવનનું આયોજન છે આ જગ્યાએ અને ઓપનિંગ પણ મિત્રો આજથી શરૂ થવાની છે. જય માતાજી, જય માતાજી. તો હવે આપણે આગળ તમને દેખાડશું ને ભવ્ય સેવા કેમ્પ મિત્રો જે મથલ ગામના મિત્રો ગૌશાળાની સામે જ મિત્રો જે બની રહ્યો છે તો તેની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપશું. લગભગ મિત્રો 8 થી 10 દિવસ મિત્રો આ ભવ્ય સેવા કેમ્પ કાદિયા નાના ગામ જે છે તેના સભ્યો દ્વારા મિત્રો કરવામાં આવતો હોય છે અને આજથી જ આ કેમ્પની શરૂઆત થઈ છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આજે તમને આ કેમ્પની આજે આપવાના છે મિત્રો. જો પાછળથી મિત્રો અહીંયાથી તમને દેખાડું મિત્રો જો સરસ મજાની મિત્રો જો રસોડા વિભાગની તૈયારી અત્યારે થઈ રહી છે. જો લાખોની સંખ્યામાં મિત્રો પદયાત્રીઓ ધીમે ધીમે પહોંચશે અને માતાજીના પદયાત્રામાં જે જતા હોય છે તેને સરસ મજાની સેવાનો લાભ આ કેમ્પમાં મળવાનો હોય છે. મેડિકલથી માંડીને મિત્રો પ્રસાદીથી લઈને તમામ સુવિધા મિત્રો આ કેમ્પમાં થવાની છે. આપણે મિત્રો તમને દેખાડી રહ્યા છીએ ત્યારે જો રસોડા વિભાગના દ્રશ્યો તમને જે દેખાડી રહ્યા છીએ, કારણ કે અત્યારે ધીમે ધીમે પદયાત્રીઓ અહીંયા પહોંચવા માંડ્યા છે અને બધા ધીમે ધીમે પદયાત્રી પહોંચવા રસોડા વિભાગ પણ ચાલુ થઈ ગયું છે જો મિત્રો. અને સરસ મજાની મિત્રો આજ વખતે આ કેમ્પ દ્વારા મિત્રો જે પદયાત્રીઓ અહીંયા પહોંચશે તેમને નાહવા ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે પાછળની બાજુ છે તે પણ આપણે તમને આ વિડીયોમાં જણાવશું. આ બાજુ પ્રસાદી વિભાગ બનશે, રસોડા વિભાગ બનશે અને આ બાજુ જે પદયાત્રીઓ અહીંયા પહોંચતા છે તેના માટે મિત્રો સરસ મજાની રાત્રિ રોકાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કાલથી જ આ કેમ્પ શરૂ થવાનું છે પણ પદયાત્રીઓ મિત્રો ધીમે ધીમે પહોંચી રહ્યા છે તો તેમની વ્યવસ્થા જો મિત્રો ધીમે ધીમે અત્યારે થઈ રહી છે અને પદયાત્રીઓ પણ પહોંચી રહ્યા છે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો લગભગ નખત્રાણાથી 15 કિલોમીટર આ ભવ્ય જય માતાજી સેવા ગ્રુપનો એક કેમ્પ આવે છે મથલ ગામની બાજુમાં જ મિત્રો. અને કાદિયા નાના ગામના સભ્યો દ્વારા મિત્રો ભવ્ય કેમ્પ આવે છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનું સ્નાનાગાર બનાવવામાં આવ્યું છે. આપણે તમને દેખાડું મિત્રો. જો અહીંયા પણ મિત્રો તમે જે જોઈ શકો છો તે ભાઈઓ માટે નાહવા માટે સરસ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ પણ મિત્રો જો બહેનો માટે સરસ મજાની નાહવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજથી જ મિત્રો આ ભવ્ય કેમ્પનો પ્રારંભ થઈ ગયો છે. તો આવી જ રીતે મિત્રો અલગ અલગ તમને ભવ્ય સેવા કેમ્પનું આયોજન આપણે તમને દેખાડશું. તો આપણી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેમને પણ મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મિત્રો સરસ મજાની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે અને લગભગ આજે છે તારીખ 17 તારીખ છે મિત્રો. આજે 17 તારીખ છે અને લગભગ 24 તારીખ સુધી મિત્રો આ ભવ્ય કેમ્પ યોજાતો હોય છે, લગભગ 3જા નોરતા સુધી. તો તમને રસોડા વિભાગની પણ મિત્રો તમને માહિતી આપી દઉં. જો મિત્રો અત્યારે જેમ જેમ પદયાત્રીઓ અહીંયા પહોંચશે અને તેમને મિત્રો જે રસોઈ બનાવવામાં આવતી હોય છે તો આપણે તમને રસોડા વિભાગમાં આપણે પહોંચી ગયા છીએ. કાલને પરમ દિવસે તો મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા બધા પદયાત્રીઓ પહોંચશે. તેમની માટે તો મિત્રો કેટલું રસોડું અહીંયા અંદાજે બનાવવામાં આવતું હોય છે તે ખ્યાલ નથી, પણ અત્યારે મિત્રો જેમ જેમ પદયાત્રીઓ અહીંયા પહોંચતા હોય છે તેમ તેમ મિત્રો જો સરસ મજાની રસોઈ અત્યારે બનાવવામાં આવી રહી છે. જો મિત્રો અત્યારે તો કેમ્પની મિત્રો આજે શરૂઆત જ છે એટલે આપણે તમને લિમિટેડ રસોઈ આપણે તમે જોઈ શકશો. પણ અત્યારે જો અહીં કરિયાણાનો સ્ટોક ને બકાલાનો સ્ટોકથી જોઈ તમે કંઈ અંદાજે લગાડી શકશો કે જબરદસ્ત ભવ્ય આયોજન થઈ ગયું છે મિત્રો. જો હજારોની સંખ્યામાં મિત્રો જો આ મોટું આખું તપેલું ભાતનું પૂરું થઈ ગયું છે અને સરસ મજાની વ્યવસ્થા સાથે મિત્રો જો ભવ્ય જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો મિત્રો આપણે
માતાના મઢની પદયાત્રાની સિરીઝ આપણે તમને દેખાડી રહ્યા છીએ. જેટલા પણ ભવ્ય મોટા મોટા સેવા કેમ્પ આવતા હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર તમને 1 બાય 1 અલગ અલગ વિડીયો દ્વારા તમને જોવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જોઈ શકો છો કે મોટા મોટા મહાન સાધુ સંતો પણ મિત્રો જો અહીંયા બિરાજમાન છે અને અત્યારે પ્રસાદી લેવા પહોંચી ગયા છે. જય માતાજી મિત્રો. જો પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને ભવ્ય આજે સેવા કેમ્પ છે મિત્રો. જય માતાજી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા જે ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. કાલથી જ મિત્રો એક સરસ મજાના ભવ્ય હવનની શરૂઆત થશે ને કાલથી જ વિધિવત આ સરસ મજાના કેમ્પનો પ્રારંભ થશે. તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. આપણે છે અત્યારે મિત્રો નખત્રાણાથી લગભગ 15 કિલોમીટર અને માતાના મઢથી 20 કિલોમીટર વચ્ચે જે મથલગામ આવે છે તે મથલગામના ગૌશાળાની સામે જ મિત્રો આ ભવ્ય કેમ્પનું આયોજન થતું હોય છે. જો મિત્રો